નમસ્કાર મિત્રો, આપણા આંગણાના 6 દૈવી વૃક્ષો ભાગ 2માં આપનું સ્વાગત છે। ગયા સપ્તાહમાં મેં આપને તુલસી અને પીપળના વૃક્ષના ધાર્મિક અને ઔષધીય ગુણો જણાવ્યા હતા। આજે આપણે વડ અને આસોપાલવના ગુણો વિશે જાણીશું। ગોવિંદ દામોદર સ્તોત્રમાં વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ કહી અને વડના વૃક્ષના પાનનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે। ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે પણ વડને બહુમાન આપવામાં આવેલું છે, કારણ કે દિવસમાં 20 કલાકથી પણ વધારે સમય ઓક્સિજન ઉત્સર્જિત કરે છે। સૂર્યોદય પહેલાં મેળવેલું વડનું દૂધ ઉત્તમ ઔષધીય ગુણો ધરાવે છે, જે દાંત, પેટ, ડાયાબિટીસ અને શારીરિક શક્તિ માટે ખૂબ ઉપયોગી છે। આસોપાલવનું વૃક્ષ વાસ્તુ દોષ દૂર કરે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે। કહેવાય છે કે આ વૃક્ષ પર કુદરતી શક્તિઓ વિશેષ રૂપથી પ્રભાવી રહે છે। તેના ઔષધીય ગુણો વિશે જોઈએ તો લોહીના ઝાડા, તાવ, કોઢ, કૃમિ, લોહીનો વિકાર અને હાઈ બ્લડ પ્રેશરના ઉપચારમાં ઉપયોગી છે। મારી સાથે